ગાયકવાડી સ્ટેટમાં આવેલું નવસારી શહેર ગાયકવાડી નગરી તરીકે ઓળખાય છે, પરંતુ આજે સયાજીરાવ ગાયકવાડનો 162મો જન્મદિવસ હોવા છતાં તંત્ર દ્વારા ગાયકવાડની પ્રતિમાઓની સાફ સફાઈ કરવામાં ન આવી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। નવસારી શહેર મૂળ સયાજીરાવ ગાયકવાડના સ્ટેટમાં આવેલું ગાયકવાડી નગરી તરીકે ઓળખાતું શહેર છે। નવસારી શહેર ગાયકવાડ સ્ટેટમાં આવતું હોવાથી નવસારીના રેલવે સ્ટેશનની સામે અને ફુવારા ખાતે આવેલા જ્યુબિલી ગાર્ડનમાં તેમની પ્રતિમાઓની પણ સ્થાપના કરવામાં આવી છે, પરંતુ આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મજયંતિ હોવા છતાં મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તેમની બંને પ્રતિમાઓની સાફ સફાઈ પણ કરવામાં આવી નથી અને તેની પુષ્પાંજલિ પણ અર્પણ કરવામાં આવી નથી। તેવા દ્રશ્યો એનટીસી ન્યૂઝના કેમેરામાં બાદ ઝડપાયા બાદ એનટીસી ન્યૂઝના રિપોર્ટર મિનેશ ટેલર દ્વારા તંત્રની આ ભૂલ અંગે નવસારી ફાયર વિભાગના અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજાને કોલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પછી પણ 2 કલાક બાદ ફાયર બ્રિગેડના કર્મચારીઓ ફાયર બ્રાઉઝર સાથે બંને પ્રતિમાઓની સાફ સફાઈ કરવા પહોંચ્યા હતા। ત્યારે નવસારી શહેરમાં અનેક મહાનુભાવોની પ્રતિમાઓની સ્થાપના કરી અને ભૂલી જનાર પાલિકા તંત્ર દ્વારા એક પણ મહાનુભાવોની પ્રતિમાઓની જાળવણી કરવામાં આવતી નથી, તે જગજાહેર છે। ત્યારે જો દેશના આવા મહાનુભાવોનું અપમાન થતું હોય કે તેની જાળવણી ન થતી હોય તો તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવા જોઈએ અથવા તો આવી ભૂલ ન થાય તે પ્રકારનું કાયમી આયોજન કરવામાં આવવું જોઈએ। ત્યારે આ વિશે નવસારીના વરિષ્ઠ પત્રકાર અને સેવાભાવી એવા જશુ નાયક આ અંગે શું કહે છે તે તેમના જ મુખે સાંભળીએ। આજે પ્રજાવત્સલ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડની 162મી જન્મજયંતિ છે। સંસ્કારી નગરી આજે એમના શાસનને યાદ કરી 3 જાહેર સ્થળો પર આમાબાગ, ત્યાર પછી જ્યુબિલી ગાર્ડન ફુવારા નજીક અને રેલવે સ્ટેશન નવસારી પૂર્વ વિભાગમાં સ્થાપિત એમની પ્રતિમાને આજે વંદના કરે છે। 19મી સદીની શરૂઆતમાં ગુજરાતના કેટલાક વિસ્તારોની અંગ્રેજો અને ગાયકવાડી શાસન વચ્ચે વહેંચણી થઈ, તેમાં નવસારી પ્રાંત ગાયકવાડને હિસ્સે આવ્યો। એમાં નવસારી પ્રાંતમાં કુલ 8 તાલુકા અને 982 ગામો હતા। લોકપ્રિય રાજા નહીં પણ લોકાભિમુખ શાસકે શરૂ કરેલ શિક્ષણ, ગ્રંથાલય, પાણીની યોજનાઓ 1 સૈકાથી વધુ સમયથી વિસ્તરી રાજ્યભરમાં આજે એક ઐતિહાસિક વિરાસત બની છે। મિત્રો, સરકારી કચેરીઓ, કોર્ટનું જૂનું મકાન, જૂના થાણા જે ઐતિહાસિક વિરાસત તરીકે તાજેતરમાં જાહેર થઈ છે, એ ઇમારત શ્રીમંત સયાજીરાવ ગાયકવાડને આભારી છે। નવસારીના પનોતા પુત્ર દાદાભાઈ નોરોજીની પ્રતિમાનું અનાવરણ સયાજીરાવ ગાયકવાડના કરકમળે 19 જાન્યુઆરી 1934ના રોજ થયું છે। આમ ઇતિહાસ અને રાષ્ટ્રની વિભૂતિઓના યોગદાનને સાચવનારા આ એક પ્રજાપ્રિય પ્રજાવત્સલ રાજવી હતા। નગરની રચના, અસ્મિતા આજે જે દેખાય છે તેમાં ગાયકવાડ સરકારની દિગ્દ્રષ્ટિને આભારી છે। જે સમયે નવસારી શહેરમાં ગાયકવાડી શાસન અસ્તિત્વમાં હતું તે સમયે 3000થી વધુની વસ્તી ધરાવતા નવસારી નગર માટે રાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા દૂરંદેશી વાપરી અને નવસારી નગરમાં વરસાદી ગટર, ડ્રેનેજ, શાળાઓ, લાઇબ્રેરી તેમજ કોર્ટ સંકુલ જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે ગાયકવાડ સરકારે 3000ની વસ્તી માટે બનાવેલી ડ્રેનેજ વ્યવસ્થા આજે નવસારીની વસ્તી 3 લાખ થયા બાદ પણ તે જ અવસ્થામાં ચાલી રહી છે અને વરસાદી ગટરો પણ ગાયકવાડ સરકાર દ્વારા બનાવવામાં આવેલી તે જ ઉપયોગમાં લેવાઈ રહી છે। ચારે તરફ વિકાસની વાતો કરતી વર્તમાન સરકાર દ્વારા કે નવસારીના વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી નાગરિકો માટે અગત્યની એવી નવી કોઈ ડ્રેનેજ વ્યવસ્થા પણ બનાવવામાં આવી નથી। ત્યારે આવા દૂરંદેશી ધરાવતા મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરી તરીકે ઓળખાતી નવસારી નગરીમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને તેમના જન્મદિવસે સાફ સફાઈ કરી અને પુષ્પાંજલિ આપવાની ફુરસદ પણ વહીવટી તંત્રને નથી, તે ખરેખર નિંદનીય બાબત છે। નવસારી નગરી સંસ્કારી નગરી તરીકે જે ઓળખાય છે એ તો મારા માનવા પ્રમાણે ગાયકવાડ સાહેબના લીધે જ એ સંસ્કારી નગરી પણ બની છે અને એ રીતે પૂરા વિશ્વની અંદર નવસારી સંસ્કારી નગરી તરીકે ગાયકવાડ સાહેબના કારણે જ ઓળખાય છે। એનું કારણ એ છે કે આ એક રાજવી એવા હતા
કે એમની દૂરંદેશી એટલી હતી અને એમનું જે આર્કિટેક્ચર, આપ ગાયકવાડના કોઈ પણ શહેર જોશો તો એ દરેક શહેરો કરતાં તમને જુદા દેખાશે. અને પ્લાનિંગથી માંડીને જે આર્કિટેક્ચર છે એની અંદર ગાયકવાડ સાહેબની ટોલે કોઈ બીજો શાસનકર્તા મારી દ્રષ્ટિએ આવી શકે એમ નથી. એમના જેટલા પણ રાજ્ય એ ગામો છે, શહેરો છે, એની અંદર તમે જોશો તો લાઇબ્રેરી હશે, દવાખાનું હશે, તળાવો હશે. અને એટલા માટે કે શિક્ષણ, તબીબી સેવા અને શહેર કે ગામનું પર્યાવરણ એને જાળવવા માટે અને પાણીની જે ક્વોલિટી છે એને ટકાવી રાખવા માટે એમનું જે આયોજન હતું, આ તળાવો, લાઇબ્રેરી, હોસ્પિટલો, એ એમની દૂરંદેશી હતી. આજે આપણે નવસારીની વાત કરીએ તો એમની જે આજે ડ્રેનેજની વ્યવસ્થા છે હાલે હજુ ચાલી રહી છે, એટલે કેટલી દૂરંદેશી એમની હશે. કારણ કે જે વખતે એમણે ડ્રેનેજની કામગીરી કરી હશે તે વખતે લગભગ 3-3.5 હજારની વસ્તી, આજે 10 ગણા ઉપર વસ્તી, 10 ગણા નહીં તો 100 ગણી વસ્તી થઈ ગઈ. તો એ જે એમની ખાસ આગવી નવસારીના માટે જે એ પ્રતિભા હતી, એ પ્રતિભાને આજે નવસારીના નાગરિકો, શાસનકર્તાઓ અને રાજકીય પાર્ટીના આગેવાનો અને તમામ જે આગેવાનો છે, નાગરિકો છે, એ એમને ભૂલી ગયા છે. આજે એમના જે 2 સ્ટેચ્યુ છે, એક જ્યુબિલી બાગમાં અને સ્ટેશન પર, એની પણ આજે તમે અવસ્થા જો તો આપણે એમનું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ભૂલી ગયા છે એ વાત તો જુદી છે, પણ અપમાન કરી રહ્યા હોય અને તે જાણીબૂજીને કરી રહ્યા હોય એવી પરિસ્થિતિની અંદર એમના સ્ટેચ્યુ પણ આજે તમને જોવા મળશે. અને એ મારી દ્રષ્ટિએ સંસ્કારી નગરી કહેવાતી નવસારીના નાગરિકો અને આગેવાનો માટે આપણું માથું શરમથી ઝૂકી જાય એવી વાત છે. બ્યુરો રિપોર્ટ એન્ડ ન્યૂઝ નવસારી.